ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ છઠ્ઠા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આદિશક્તિમાં વરદાયિનીના દર્શન કર્યા। ગૃહરાજ્ય પ્રધાને માતાજીના દર્શન કરીને વિશેષ પૂજા અર્ચના કરી હતી। રૂપાલ ગામે દર વર્ષે 9મા નોરતે વરદાયિની માતાની પલ્લી પણ નીકળે છે, જ્યાં પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની પરંપરા છે। ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે પલ્લી યાત્રામાં 10થી 12 લાખ ભક્તો દર્શને આવે તેવું અનુમાન છે, ત્યારે પોલીસ તરફથી વિશેષ સુરક્ષા અને આયોજન કરાયું છે। સાથે જ કોઈ માઈ ભક્તોને અગવડ ન પડે તે માટે વહીવટીતંત્રએ ખાસ વ્યવસ્થા પણ કરી છે। નોમની તૈયારીઓ જાણે કે ચારેય દિશાએ ચાલી રહી છે અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીંયા જે દર્શનાર્થીઓ છે એ નોમમાં આશરે 10થી 12 લાખ દર્શનાર્થીઓ પધારતા હોય છે। 27 અલગ અલગ સ્પોટ ઉપર પોલીસ બંદોબસ્ત, વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓ આ પ્રકારનું આખું પ્લાનિંગ એ લોકોની સુવિધાઓ માટે કરવામાં આવ્યું છે અને સૌ માઈ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરીને એમની મનોકામનાઓ પૂરી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે।